તાપી જિલ્લાનું પ્રથમ ગણેશ લાખમાં એટલે દાદા મોરિયા ગ્રુપના ગણપતિ બાપાનું આગમન વ્યારામાં રોકી સ્ટાર બેન્ડ અને આદિવાસી સંસ્કૃતિ રજૂ કરતા નૃત્ય સાથે હજારો ભક્તોની હાજરીમાં બાફવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દેશભરની સાથે તાપી જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કાર્યક્રમ જિલ્લા પંચાયત હોલ વ્યારા ખાતે યોજાયો। આ સમારંભ રાજ્યમંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો। કાર્યક્રમના ભાગરૂપે તાપી જિલ્લાના 92,000થી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તા પેટે ₹19.24 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી। આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ ખેડૂત અને જનમેદનીને સંબોધીને જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્કર્ષ અને ખેતી ક્ષેત્રના ઉજ્જવળ ભાવિ માટે સતત પ્રયત્નશીલ છે। ખેડૂત પરિવારના જેટલા પણ સભ્યોના નામ 7/12માં હોય આ તમામ સભ્યોને ખેડૂત ખાતામાં દર મહિને ₹2,000 તેમજ તમામ ખેતરોમાં વીજ જોડાણ મળે તેવી વ્યવસ્થાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે। 1,25,000ની ટ્રેક્ટરની સબસિડીનો નિર્ધાર મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યો। પ્રધાનમંત્રી આવાસ સન્માન નિધિમાં 1,20,000 કેન્દ્ર સરકાર આપતી હતી, તેમાં રાજ્ય સરકાર તરફથી બીજા 50,000 ઉમેરવામાં આવ્યા, જેના કારણે ગામના દરેક વ્યક્તિના આજે પાકા મકાન બનવા લાગ્યા। ગુજરાત રોજગાર ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે। જિલ્લા કક્ષાના વ્યારા ખાતેના પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે વિવિધ ખેતીવાડી યોજનાના લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂર સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વ્યારા ખાતેથી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તથા ખેતીવાડી બાગાયત વિભાગના અધિકારી કર્મચારી અને જિલ્લાના ખેડૂતો લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો અથાગ પ્રયત્ન કર્યા છે આદિવાસીઓની માટે। જ્યારે એક ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચિંતા કરી છે, આજે દેશના વડાપ્રધાન તરીકે ચિંતા કરી રહ્યા છે। અને મેં કહ્યું ને, એક ભારત શ્રેષ્ઠ ભારત બને, એક ભારત વિકસિત ભારત દેશ બને, એના માટે કિસાનોની ચિંતા કરી, આદિવાસી ભાઈઓની કરી, અનેક ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, તમામ ક્ષેત્રની ચિંતા કરીશ। આ તમામ ક્ષેત્રે લોકો આદિવાસીઓ આગળ આવે તો જ વિકસિત ભારત દેશ બને, એના માટેના અથાગ પ્રયત્નો આપણી વચ્ચે થઈ રહ્યા છે। પહેલાના